નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ફિકર આપની. હું છું શિવાની. આજના જમાનામાં 700 કરોડ રૂપિયા કોઈ પાસે હોય તો એ શું થઈ શકે? તમે કહેશો કે શું ન થઈ શકે, પણ અમદાવાદની વીએસ હોસ્પિટલમાં કંઈ કરતા કંઈ ન થઈ શકે. તબક્કાવાર હોસ્પિટલની સ્થિતિ અને દર્દીઓને સારી સારવાર માટે બજેટ ફાળવવામાં આવ્યું, પણ હજી પણ એ જ જર્જરિત બિલ્ડિંગ. સારવારમાં અસુવિધા અને દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે. TV9ના કેમેરામાં કેદ આ લાચારી, નિસહાયતા, આ બધું જોઈને ફિકર થાય. મૂંઝાયેલા, અવઢવમાં મુકાયેલા વૃદ્ધના હાવભાવ એમની મજબૂરીની કહાણી કહે છે. કણસતા દર્દીની આ વેદના શબ્દોમાં કહેવાની જરૂર લાગે છે? જી હા, આ છે અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના દ્રશ્યો. વીએસ હોસ્પિટલની દશા અને દર્દીઓની અવદશા TV9એ ત્યાં જઈને જોઈ અને જાણ્યું કે મેં 2 વખત દાખલ કરેલી છે. મારી પાસે પૈસા નથી. પહેલાં જે હતું એ અત્યારે નથી. બહુ હેરાન કરે છે. પહેલાં સ્ટાફ સારો હતો, આવતા ને ઇન્જેક્શન આપી દેતા હતા તો સારી થઈ જતી હતી. બોલો હવે ક્યાં જવું? અમારા જેવા માટે ક્યાં જવાનું? આ જ મુદ્દો છે જે ઘણા સમયથી અટવાયેલો છે કે વીએસ હોસ્પિટલમાં હવે પહેલા જેવું નથી રહ્યું. એસવીપી બન્યા પછી વીએસ હોસ્પિટલની સતત અવગણના થઈ છે. વીએસ હોસ્પિટલ શરૂ કરવા રજૂઆત કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનરને અનેક રજૂઆત થઈ છે. એક સમય હતો જ્યારે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં અનેકો એમ્બ્યુલન્સ આવતી જતી, કારણ કે સુલભ સસ્તી સારવારનો વીએસ હોસ્પિટલ વિકલ્પ હતો. પણ હવે અમદાવાદ શહેરના મધ્યમાં આવેલી શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ જે હંમેશા ધમધમતી રહેતી હતી, પરંતુ આ હોસ્પિટલ જે છે એ ત્યાં હવે દર્દીઓ ખૂબ જવલ્લે જ જોવા મળે છે, ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે. અહીંયા કોર્પોરેટની જેમ વર્તતી અને ગરીબો પાસેથી ચીરીને રૂપિયા ખંખેરતી હોસ્પિટલો કરતા લાખ દરજે સસ્તી આ હોસ્પિટલમાં જો આવી સ્થિતિ હોય તો ફિકર વાજબી છે. કેમ કે બીજી હોસ્પિટલ, આ હોસ્પિટલને છોડીને બીજી જે કોઈ પણ હોસ્પિટલમાં તમે જશો તો જે અહીંયા કામ 5000માં મોટી સર્જરીનું કામ તમારું નાના માણસના માટે 5000માં થાય છે, તે ત્યાં 50000માં થાય છે. આ મોટો ડિફરન્સ છે. ન માત્ર અમદાવાદથી, આસપાસના જિલ્લાઓમાંથી પણ અહીં દર્દીઓ સસ્તી સારવારની આશાએ આવી પહોંચે છે. પણ અફસોસ, અહીં ન તો પૂરતા સ્ટાફના ઠેકાણા છે, ના સંસાધનોના. આવ્યો છું કચ્છમાંથી ને મારા સસરા છે, એમને ખેંચની તકલીફ છે ને એમનું હાડકું એક ફ્રેક્ચર થઈ ગયું છે, અને ફ્રેક્ચર થઈ જવાના કારણે અહીંયા ઓપરેશન કરવા માટે લઈ આવ્યા છીએ. અહીંયા લાવવા પાછળનું શું કારણ? અહીંયા લાવવા પાછળનું કારણ એમનું કે થોડીક પરિસ્થિતિ આર્થિક રીતે નબળી છે, અને પ્લસમાં અહીંયા આના પહેલાં પણ એક ઓપરેશન અહીંયા કરાયું હતું. પડું કરતી વીએસ હોસ્પિટલમાં જીવનું જોખમ છે. જર્જરિત બિલ્ડિંગના સમારકામની વારંવાર માંગ ઉઠે છે. હાઈટેક એસવીપી હોસ્પિટલની ફેસિલિટી સામે વીએસ હોસ્પિટલની બદતર હાલત પર દયા આવે છે. અને એક સમસ્યા એવી પણ છે કે મારી રજૂઆત હતી કે ભાઈ આ વાડીલાલ હોસ્પિટલને આપણે ચાલુ કરો, જેનાથી કરીને ખાસ કરીને એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ખૂબ પબ્લિક હોય છે અને સ્ટ્રેચર પર લોકોને સારવાર આપવી પડે છે. આવી પરિસ્થિતિના અંદર વાડીલાલ એક ચાલુ હોય, સેન્ટ્રલના અંદર, મધ્યના અંદર આવેલી આજુબાજુના ગામડામાંથી બી ત્યાં લોકો આવતા હોય છે. ત્યારે હોસ્પિટલના અંદર અત્યારે પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે, ડૉક્ટરો છે, સારી ટીમ છે આપણી, કે એક જમાનામાં જ્યારે હોસ્પિટલ ચાલતી હતી ફૂલ પ્લેસ, ત્યારે લોકો અહીંયા સાજા થઈને જતા હતા અને લોકો દુઆ આપતા હતા દિલથી. આજે પરિસ્થિતિ થોડી ખરાબ છે. સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો અને લોકહિતમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ શરૂ કરવાની વાત વધુ મજબૂતીથી મુકાઈ. કે ભલે એસવીપી ચાલતી, પણ વાડીલાલને પહેલાંની જેમ ઊભી કરવામાં આવે. કમિશનરશ્રીએ મિટિંગમાં કહ્યું અમે બજેટ ફાળવ્યું છે અને જેટલું ઝડપથી થાય એટલું આનું રિનોવેશન કરીને મૂળ સ્વરૂપમાં પાછું મૂકીશું. મેં તો કહું એને મેડિકલ કોલેજ જોડે જોઈન કરી દેવી જોઈએ, જેથી ભણતા છોકરાઓ અહીંયા આવીને પ્રેક્ટિસ પણ કરી શકે, અનુભવનો લાભ પણ મેળવી શકે અને લોકોને પણ એની સેવાનો લાભ મળે. એસવીપી શરૂ કરવામાં આવી, લોકોને શ્રેષ્ઠ સુવિધા પણ મળતી થઈ, એનો આનંદ જ હોય. પણ એની સામે વીએસ હોસ્પિટલને અવગણવાની અથવા તો ઓછું મહત્વ આપવાનો કોઈ અર્થ ખરો? આંકડો જાણશો તો નવાઈ લાગશે.
વર્ષ 2023-24 માટે ₹55 કરોડની ફાળવણી કરાઈ. હોસ્પિટલ અને ટ્રોમા વોર્ડના નવીનીકરણ માટે બજેટ ફાળવાયું. વર્ષ 2021-22માં ₹163.85 કરોડ, વર્ષ 2022-23માં 173.32 કરોડ, વર્ષ 2023-24માં ₹183 કરોડ, 2024-25માં ₹261.95 કરોડ ફાળવણી કરવામાં આવી. એમ કરીને કુલ 782.13 કરોડનું બજેટ ફાળવાયું. પણ પરિણામ તમારી સામે જ છે. એ જ ખંડેર સ્થિતિ. ત્યારે આ જે હોસ્પિટલ છે એને ફરીથી સજીવ કરવામાં આવે, ફરીથી એક્ટિવ કરવામાં આવે, જેથી મધ્યમાં આવેલી આ જે હોસ્પિટલ છે અમદાવાદ શહેરમાં તેનો લાભ દર્દીઓ લઈ શકે. અને આ જે સ્થિતિ છે સ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંકલન સમિતિમાં એ બાબતની બાંહેધરી પણ આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ હોસ્પિટલને ફરીથી સજીવ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.